મારો ભાઈ રાજેશ સોની જે પેલા આરએસએસમાં હતો અને વિશ્વ હિન્દુ પરિષદના ચળવળમાં રામ મંદિર આંદોલનમાં તે અગ્રેસર હતો. તેને એક જ જુસ્સો હતો કે મારે રામ મંદિર આંદોલનમાં જવું છે. અને 6 ડિસેમ્બર 1992ની કાર સેવામાં બાબરી ધસમાં મારો ભાઈ શહીદ થઈ ગયો. તેને પોતાની 18 વર્ષની આયુમાં પોતાની જાન આપી દીધી. અમારા માટે આજે ગર્વની વાત છે. જે 22મીનું આમંત્રણ અયોધ્યા ઉદ્ઘાટનનું અમને મળેલ છે, તો હરેક હિન્દુ માટે તે ગર્વની વાત છે જે આજે રામ મંદિર બની ગયું છે અને તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. મહેતા સાહેબ કરીને જે કાર્યકર્તા છે વિશ્વ હિન્દુ પરિષદના, તેમના થ્રુ ખબર આવી અમને કે તમારો ભાઈ રામ મંદિરના કામમાં શહીદ થઈ ગયો છે. અમે મારી મમ્મીને કહ્યું નહોતું. ઝાલોદથી રાજેશ એક જ વસ્તુ કહીને ગયો હતો કે હું આ કલંકને મિટાડીને જ રહીશ. પછી મારી ભલે જાન જાય તેની મને કોઈ પરવા નથી. એવા એના મિત્રોએ મને સમાચાર કીધા, તેથી અમને જાણવા મળ્યું. આજે એ દિવસ આવી ગયો છે જે મારા ભાઈનું અધૂરું કામ મોદીજીએ સાકાર કર્યું છે. धन्यवाद मोदी जी ने. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.